નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો ગવર્મેન્ટ દ્વારા બહુ જ મોટી સરકારી ભરતી આવી રહી છે। શું છે આ ભરતી એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, જે ગુજરાતની પોલીસ છે એની અંદર ભરતી આવવાની છે। તો આ વિડીયોમાં આપણે જોઈએ કે એમને કઈ કઈ વય મર્યાદા રહેશે, કયા વર્ગ માટેની છે આ ભરતી અને કઈ કઈ વેકેન્સીઝ અવેલેબલ છે અને ટોટલ આની અંદર 12,000 કરતાં વધુ વેકેન્સીઝ અવેલેબલ છે। તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી લઈશું કે કઈ કઈ કેટેગરીમાં કઈ કઈ વેકેન્સીઝ અવેલેબલ છે। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વકની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત ક્રમાંક GPRB 20232441। ગુજરાત પોલીસ દળમાં પોસ્ટ ઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। મીન્સ તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે આપણે જોઈએ કે કઈ કઈ કેટેગરી માટે કેટલી વેકેન્સીઝ અવેલેબલ છે। તો સૌથી પહેલા છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ, એની અંદર જગ્યાઓ છે 316। એના પછી છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે, તો એમાં જગ્યાઓ છે 156। એના પછી છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ, એમાં જગ્યાઓ રહેશે 4,422। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા, આની અંદર જગ્યાઓ રહેશે 2,178। એના પછી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એની અંદર જગ્યાઓ રહેશે 2,212। એના પછી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા, એની અંદર જગ્યા રહેશે તમારે 1,090। તો તમે આની અંદર તમારા હિસાબથી તમે જેમાં અપ્લાય કરવા માગો છો એની અંદર અપ્લાય કરીને જોબ લઈ શકો છો। એના પછી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ, એની અંદર જગ્યાઓ રહેશે 1,000। એના પછી છે જેલ સિપાઈ પુરુષ, એમાં જગ્યાઓ છે 1,013 અને જેલ સિપાઈ મહિલા અને એની અંદર જગ્યાઓ રહેશે 85। તો આમ કુલ ટોટલ મળીને જે જગ્યાઓ છે એ રહેશે 12,472। એના પછી તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત આ તમે જે વેબસાઇટ છે એની પરથી તમને મળી રહેશે। આ વેબસાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જેથી તમે ત્યાંથી જઈને જોઈ શકો અને અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો, જેથી આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન અમે ત્યાં પણ પ્રોવાઈડ કરીએ છીએ, તો તેની ઇન્ફોર્મેશન પણ તમને મળી રહે। એના પછી પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે https://ojs.gujarat.government.in આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમો પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ આ વેબસાઇટ જે છે એના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। એના પછી આપેલું છે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવી। મીન્સ તમે જેમાં એલિજિબલ થાવ છો એની અંદર તમારે અપ્લાય કરવાનું રહેશે, જેથી તમારે જોબમાં કોઈ પણ ઇશ્યુઝ ના આવે અને તમે જોબ લઈ શકો। એના પછી છે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે। એના પછી ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજીપત્રક મોકલવાના રહેશે નહીં। મીન્સ તમારે આની અંદર ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। જે અરજીપત્રકો છે ઓફલાઈનમાં આપવામાં આવશે તો એ સ્વીકારવામાં આવશે નહીં। એના પછી છે કે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરનારનો ભરતી બોર્ડે સંપૂર્ણ હક અધિકાર રહેશે કે ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં। તો આથી સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટોટલ 12,472 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। તો આની અંદર તમારે બહુ બધા ચાન્સીસ છે કે તમારું સિલેક્શન થઈ જાય।
તો આની અંદર પ્રિપેરેશન કરો અને તમારી એલિજિબિલિટી પ્રમાણે આની અંદર અપ્લાય કરો અને તમારા ફ્રેન્ડ સાથે પણ આ વિડીયો શેર કરો, જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ પણ આની અંદર જલ્દીથી જલ્દી અપ્લાય કરી અને આનો લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.